જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. અમે નીકળી ગયા છીએ મારે શિવમાં મંદિર છે સકેતમાં. હું અને આપણો મિત્ર મિરાજ ભરવાડ ફોન કર્યો મને કે મારે આવવું છે. હાલ અમે બે જાય છે, હવે નીકળી ગયા છીએ બે મંદિરે જવા માટે. આ અમારા જૂના ગામની નદી છે, આટકાનું કહેવાય. અમે બે હવે ઉપડી ગયા છીએ, ધીમે ધીમે હાઈલા છે. વરસાદ તો આવે સાટા કોપે, બધું હાઈલા છે. આ અમારું જૂનું ગામ કહેવાય. એ પણ સકલીની ગરગા જોવો તો ત્યાંનો પણ આપણે વિડીયો બહુ જલ્દી મેં તો 2-4 દિવસ મસ્ત આવી રીતે છે ને મિત્રો. વાડીના રસ્તામાં થઈને જવું પડે મંદિરે. અત્યારે વરસાદ નથી, સારું છે, નકર અહીંયા બધે પાણી ભરાઈ ગયું હોય રસ્તામાં. આજે આપણે એક્ટિવા નથી લીધું, કેમ કે આ ગારામાં એક્ટિવા ન હાલે, સ્લીપ થાય એના હિસાબે. એટલે આપણે હોન્ડા લઈને જાય છીએ, કેમ કે મિરાજભાઈનો વજન એ પાછો થોડોક જાજો છે, એટલે કીધું આજે આપણે એક્ટિવા લઈને જાય. અને આ ટોલ નાકું આવી ગયું છે, એ બધાને ભરવું જ પડે. ગામડે ગામડે હોય. અમારા ગામના રબારીના 2 માણસો આવેલા જાય છે, બાપ દીકરો ટોલ લઈને. તમે જોઈ શકો છો, હરિભાઈ રબારી છે અને એના દીકરા છે. હા જુઓ તમે, ટોર વધારે આવી દીધું. જુઓ એ કરે છે, પણ આ સમજે જાય કોઈ નહીં. આપણે ટોલ નાકું ભરી નીકળી ગયા, એ ટોલ નાકું આમ રહી ગયું અને આપણે આ બાજુ ઉપાડી લીધા. જો આવો ગારો ને બધું હોય એટલે આપણું એક્ટિવા આમાં ન હાલે. એટલે કીધું હાલો આપણે જવા દઈએ. આપણી પાસે ગાડી તો નથી, નાની એવી છે. તમારો બધાનો સપોર્ટ રહ્યો તો લેવું વહેલા મોડી. બરોબર ને મિરાજભાઈ? હા બરોબર. જો મિત્રો, આવા રસ્તામાં થઈને તમારા હાટું થઈને મંદિરે જાય છે, તમને દર્શન કરાવો બધાને. આજ ગુરુ પૂર્ણિમા છે. જોવો તમે આ રસ્તો, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર. નજારો જોવો મિત્રો, વરસાદ ચાલુ છે ધીમે ધીમે. લોકેશન જોવો તમે, જોવો આ ગામનું લોકેશન અમારું. જો હાથીને બધું માણસો હાકે અત્યારે 2 દીથી વરાપ જેવું રહેતો. રસ્તો જોવો તમે, કાંકરીવાળો છે ફૂલ. હાલો મિત્રો, તો આપણે મંદિરે ભોગવા આવ્યા છીએ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો. ચાલો તો પછી તમને મંદિરે જઈને દર્શન કરાવો. તો અમે પોગી ગયા મિરાજભાઈ બે દર્શન કરવા. હાલો, વરસાદ ચાલુ થઈ ગયો, આવેલા જાય મંદિર બાજુ. ચલો તો આપણે પોગી ગયા છીએ મંદિરે, સકેતમાના દર્શન કરી ગયા. જો મિત્રો, આપણને બધા પગ ધોવે છે, ગુરુ પૂર્ણિમા છે.